ચલો આજ ચાંદ આવી ગઈ કિચનમાં. શું કરીશ? બેક પિઝા. તો આ પિઝા બનાવવાના છે. જો ઘણા બધા મને પહેલાં પૂછેલું કે કયા પિઝા બેઝ હોય છે. આ તૈયબના પિઝા બેઝ આવે છે. હું વીબીમાંથી લાવું છું. બીજે ખબર નહીં ક્યાં મળે છે. આજ કેમ પિઝા ખાવાના છે? ચાત આજ ફ્રાઈડે નથી. કાલ હું બહાર જવાની છું એટલે એ કાલ બહાર જવાની એટલે પિઝા જ ખાવાના એવું? વાહ રે વાહ, જોઈ લો કેવું સરસ ગણિત છે એનું. હે તો આ તું કાપ તો હું પિઝા સોસ બનાવી દઉં ફટાફટ. ઓકે તો તું બનાવ. તો ચાટ પિઝા સોસ બનાવે છે, રાઈટ? હા. શું લીધું આમાં? Chunky tomato sauce and પાસ્તા સોસ tomato paste. અને ટમાટો પેસ્ટ એડ કરે થોડી. અને હું થોડું કેચઅપ એડ કરીશ. કેટલું? નાખી દે થોડું. ધેટ્સ ઇટ. થોડું કેચઅપ, બધું મિક્સ કરો બેટા. અને અંદર શું નાખવાનું? મિક્સ હર્બ્સ. ખબર નથી થતું. મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. યા એ 3 વસ્તુ એડ કરી દે. બધું એડ કરી દીધું. હા. હવે મિક્સ કરવાનું, બરાબર? તો આ પાસ્તા સોસ થઈ ગયો છે રેડી. પાસ્તા? સોરી, પિઝા સોસ. ઓકે, પિઝા સોસ રેડી થઈ ગયો છે. હવે ચાટ પિઝા ઉપર લગાવશે. અને બધા વેજીટેબલ્સ મેં અહીંયા પેપર, ઓનિયન, સ્વીટ કોર્ન લાવવાની છે હજી. અને પાઇનેપલ નાખવાનું મન થયું સાજે. હે? એક પિઝામાં નાખજો. ઓકે ચલ. પાસ્તા સોસ લગાવવાનો અને બધા વેજીટેબલ્સ મૂકવાના, બરાબર? હા. હવે મારી પાસે છે ને આ રેપ પડ્યા હતા. થોડા એવા થીક રેપ છે. આ મેડિટેરિયન રેપ છે એટલે 2 રેપ પડ્યા છે. તો હું એમાં ગાર્લિક બ્રેડ બનાવીશ. તો મેં બટર લગાવી દીધું છે. થોડું ગાર્લિક છીણીશ અને પાર્સલી એડ કરીશ. તો જોઈ લો, ગાર્લિક બ્રેડ થઈ ગઈ છે મસ્ત રેડી. ચાતે પાસ્તા સોસ લગાવી દીધો છે. પાસ્તા સોસ એ કેમ આવે છે? પિઝા સોસ છે એલા, સોરી. અને હવે બધા વેજીટેબલ્સ આપણે એડ કરીશું. તમારા ચોઈસ પ્રમાણે તમે વેજીટેબલ એડ કરી શકો છો. આ એકચ્યુઅલી પિઝા બેઝ અમને બહુ ગમે છે કેમ કે ખાતી વખતે ચૂઈ નથી. કેમ ચાત? ક્રન્ચી બને છે ને મસ્ત. એટલે આ પિઝા બેઝ અમે ઘણા ટાઈમથી, છેલ્લા 15 વર્ષથી યુઝ કરીએ છીએ. એટલે હાઈલી રિકમેન્ડેડ. કોઈને ખાવા હોય તો બહુ સરસ આવે છે. અને ખાધા પછી એ આમ હેવી ફીલ ના થાય. દેટ્સ અ મેઇન ગુડ થિંગ અબાઉટ ધીસ. તો તમે ટ્રાય કરજો. ક્યાંય મળી જાય તો. ઓનલાઈન ઓફકોર્સ કેક તો મળતા જ હશે. બીજે પણ કદાચ તમારી નજીકમાં વીબી સ્ટોર ન હોય. બીજા ઘણા સ્ટોરમાં આઈ થિંક અવેલેબલ હોય જ છે હવે. તો ટ્રાય કરજો લાવીને ઘરે પિઝા બનાવવાની. આજે મેં મોટા મોટા વેજીટેબલ્સ કાપ્યા છે પણ તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટા કરી શકો છો એકચ્યુઅલી. તો આ ગાર્લિક બ્રેડ થઈ ગઈ રેડી, ચીઝવાળી, હે ને? હવે આપણે બેક કરીશું, બરાબર? ચલો મૂકો અંદર ઓવનમાં. ઓકે. તો પિઝા સરસ થઈ ગયો રેડી, બરાબર? બધું ટોપિંગ અને મિક્સ હર્બ્સ એડ કરી દેવાના થોડા અને મૂકી દેવાનું ઓવનમાં, બરાબર? તો આ ઓવનમાં જશે
ચીઝ મેલ્ટ થઈ જાય ને મસ્ત ક્રન્ચી થઈ જાય હે ને Yes. તો એકચ્યુઅલી આ ગાર્લિક બ્રેડ થઈ ગઈ રેડી. થોડી વધારે બ્રાઉન થઈ ગઈ છે એટલે ક્રન્ચી એકદમ મસ્ત થઈ ગઈ છે જો. પણ સરસ લાગે છે આવી રીતે બનાવેલી ગાર્લિક બ્રેડ. તો તમે જોઈ શકો છો પિઝા થઈ ગયો છે મસ્ત રેડી. આ પિઝામાં મેં પાઇનેપલ બહાર ખાધેલું છે, ઘરે હું કોઈ દિવસ નાખતી નથી. આજે પાઇનેપલ નાખ્યું છે. કોને પિઝા ઉપર પાઇનેપલ ભાવે છે એ કમેન્ટમાં મને જણાવજો. આજે ફ્રાઈડે જેવી કેમ ફિલિંગ આવે છે હે? Because we're having pizza.